વેલકમ બેક। ભાજપના સ્થાપના દિને ભારત માતા કૂચને પાટીદાર આંદોલન નડી ગયું। મહેસાણા અને પાટણ જિલ્લામાં ભાજપમાં યોજાયેલી કૂચનો પાસે વિરોધ કરી ભાજપના વંદે માતરમની સામે જય સરદારના નારા લગાવ્યા। સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન રમણલાલ વોરાએ સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરી ભારત માતા કૂચને પ્રસ્થાન કરાવ્યું હતું। જો કે પાટીદાર અનામત સમિતિના કાર્યકરોએ સરદાર પટેલની પ્રતિમાનું પાણીથી શુદ્ધિકરણ કરી વિરોધ વધારે ઉગ્ર બનાવ્યો હતો। ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ભાજપ અને પાસના કાર્યકરોએ સામસામા નારા લગાવી પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું। આ સમયે પાટીદારો સાથે પોલીસ તેમજ ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। બીજી તરફ સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાને સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરતા પાટીદારોએ સરદાર પટેલની પ્રતિમાને પાણીથી નવડાવી શુદ્ધિકરણ કર્યું હતું। અમે જ્યારે સરદાર વલ્લભભાઈની જય બોલાતા ત્યારે ભાજપવાળું કોઈ સરદાર વલ્લભની જય નહોતું બોલતું, તો એ ભાજપવાળાને સરદાર વલ્લભભાઈને કોઈ ફૂલહાર ચડાવવાની જરૂર નથી અને એમને છતાંય જો ફૂલહાર ચડાવ્યો તો અમે પાટીદાર યુવાનોએ બધા ભેગા થઈ અને સરદાર વલ્લભભાઈની પ્રતિમા ધોઈ અને એમને ફરીથી શુદ્ધ કરી દીધા। તો એક તરફ રાજ્યની ભાજપ સરકાર પાટીદારો સાથે સમાધાનની વાતો કરી રહી છે, પરંતુ પાટીદારો ભાજપ સરકાર સાથે સમાધાન નહીં કરીને એક પછી એક આશ્ચર્યજનક કાર્યક્રમો આપી રહ્યા છે। ત્યારે મહેસાણા શહેરમાં ભારત માતાની કૂચ સમયે ભાજપના કાર્યકરો અને પાટીદારો વચ્ચે થયેલા સંઘર્ષને જોતા નજીકના ભવિષ્યમાં સમાધાન થાય તેવી શક્યતા દેખાતી નથી।